આજે અમે ડુંગળીના બટેકાના મરચાંના ભજીયા બનાવ્યા હતા। જો કેવી રીતે બનાવ્યા। આમાં હવે ગ્રીન ચટણી બનાવું છું। સિંગદાણા, ગ્રીન મરચાં, લસણ એ બધું નાખીને ચટણી બનાવીશ। હવે મેં એમાં મીઠો નાખ્યો છે। એ ગ્રીન ચટણી મારી બહુ મસ્ત સ્વાદિષ્ટ બની હતી। પહેલાં બધા મેં પીસી લીધા છે। હવે એની અંદર હું કોથમીર, દહીં એ બધું નાખીને પીસી લઈશ। તમે લોકો કેવી રીતે બનાવો છો એ બી મને જણાવજો। હવે એની અંદર હું દહીં નાખું છું। પહેલાં તમે જોયો એની અંદર મેં બધું શું નાખ્યું તો એ। હવે એની અંદર હું દહીં નાખું છું। દહીંની અંદર હવે હું કોથમીર નાખું છું। આ ભજીયાની સાથે ગ્રીન ચટણી બહુ જ સરસ ટેસ્ટી બની હતી અમારી। અને તમે લોકો કહેજો વિડીયોમાં તમને કેવું લાગ્યું। જો આવી રીતે બનીને રેડી થઈ ગઈ। થોડીક એની અંદર મેં સાકર નાખી હતી, થોડોક પાણી નાખ્યું હતું, કારણ કે ઘાટી બહુ થઈ ગઈ હતી। હવે આ પીસીને આપણે રેડી થઈ ગઈ છે। હવે આપણે એને એમાં એક વાસણમાં કાઢી લઈશું ચટણીને। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। વિડીયો કેવો લાગ્યો મને જણાવજો। વિડીયોમાં લખજો જય માતાજી, ક્યાંથી જોવો છો। હવે આ ગ્રીન ચટણી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે। હું હવે ડુંગળી સમારી લઉં છું। ડુંગળી સમારીને આપણે એના હવે ભજીયા બનાવશું। અમારે અહીંયા આજે વરસાદ થયો હતો એટલે અમે લોકો આજે ભજીયા બનાવ્યા હતા અને બહુ જ ટેસ્ટી બન્યા હતા। મારા છોકરાઓને ભજીયા આજે બહુ જ ભાવ્યા અને આજે એમને મન હતો તો મેં આજે ભજીયા બનાવ્યા હતા। આવી રીતે લાંબા લાંબા બધા મેં કટ કરી લીધા હતા, બહુ સરસ રીતે પતલા પતલા। હવે એની અંદર આપણે બધા મસાલા મિક્સ કરી દઈશું। બીજા મેં એક મરચીના પણ બનાવ્યા હતા। આ મને મરચીના ભાવે એટલે મેં મારી માટે આ મરચીના 4-5 બનાવ્યા હતા। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। વિડીયોમાં જણાવજો તમે કેવું લાગ્યું। એક આ મેં મરચીના, ડુંગળીના, પછી છે ને બટેકાના એ બધા મેં બધા મિક્સ કરીને ભજીયા બનાવ્યા હતા આજે। હવે અમે પતલા પતલા બધા સમારી લીધા છે। સમારી લઈને હવે આપણે એનો એક મસાલો રેડી કરશું। પહેલાં આપણે ડુંગળીના ભજીયા બનાવી લઈશું। એની અંદર મેં હળદર નાખી, પછી સૂકો મરચો નાખ્યો, ધાણા પાવડર નાખ્યું છે। બધા મિક્સ કરીને આપણે એના ભજીયા ગરમા ગરમ ઉતારશું। આ મેં હમણાં મીઠો નાખ્યું છે। આપણે હવે એની અંદર ચણાનો લોટ મિક્સ કરીશ। બધું મિક્સ કરીને સરસ રીતે એને આપણે ભજીયા બનાવશું। તમારો એક સપોર્ટ મને જરૂર છે। તમે ખાલી લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે લોકો એક કમેન્ટ પણ કરી નાખજો। એટલું સપોર્ટ બધું ફ્રીમાં છે, પૈસા નથી અને વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે। ફ્રેન્ડ્સ, મિત્રો બધા જોજો, તમે આખા વિડીયો જોજો તમે મારો, એટલે તમને ખ્યાલ હશે હું કેવી રીતે ભજીયા બનાવ્યા છે। હવે અમે ચણાનો લોટ, મસાલા બધા મિક્સ કરી લીધા છે। હવે એ મિક્સ થઈ જાય એટલે આપણે તેલ ગરમ મૂકી દઈશું। હવે આ તેલ ગરમ થઈ ગયું છે આપણું। હું હવે આ ભજીયા એની અંદર એક એક કરીને બધું આપણે ઉતારી લઈશું। ડુંગળીના ભજીયા બહુ ટેસ્ટી કુરકુરિયા બન્યા હતા અમારા। તે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો। આવી રીતે સરસ હું બનાવ્યા હતા। આવી રીતે મસ્ત બનીને આપણા રેડી થઈ ગયા છે। હવે આપણે એને ધીમા તાપે એને તળી લઈશું। સરસ કુરકુરા બનીને અમે લોકો ચટણીથી ખાઈએ છીએ। તમે લોકો શેનાથી ખાઓ છો એ જણાવજો। હવે આ મારા ભજીયા એકદમ મસ્ત રેડી થઈ ગયા છે। એ હવે આપણે એક બાજુની પ્લેટમાં કાઢી લઈશું સરસ રીતે। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો કેવી રીતે તમે લોકો બનાવો છો મને જણાવજો। તમને મારા વિડીયા કેવો લાગે છે મને જણાવજો, એટલે હું આગળ આવા વિડીયા બનાવતી રહું।
ચેનલને લાઈક કરી દેજો, વિડીયોને લાઈક કરજો। હવે મેં આ ડુંગળીના ભજીયા બની ગયા છે। હવે આપણે બટેકાના ભજીયા બનાવશું। એની અંદર આ બધા મસાલા કરી નાખ્યા છે મેં। હવે એ બધા મસાલામાં સૂકો મરચો, હલ્દી, ધાણા પાવડર બધું નાખીને આપણે થોડુંક પાણી નાખશું। એની અંદર થોડુંક પાણી નાખીને આપણે એની અંદર હવે આ થોડુંક પતલું જોવે એટલે મેં આ અલગથી બનાવ્યો છે। બધા સરસ રીતે આવી રીતે આપણે મિક્સ કરી લેશું। ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો શેર કરજો। હવે એની અંદર હું એક એક બટેટા નાખી દઈશ। સરસ રીતે તેલમાં આપણે હવે એને તરી લેશું। જો આવી રીતે એકદમ મસ્ત બની તમારા ભજીયા બહુ જ। અને હું ફ્રેન્ડ્સ પહેલી વાર જ બનાવ્યા હતા। ખાસ અમે બહુ બધા નથી બનાવતા ભજીયા। અમે લોકો આજે વરસાદ પડ્યો હતો એટલે અમે બનાવ્યા હતા। હવે આ તેલ ગરમ થઈ ગયું છે। આપણે એની અંદર હવે એક એને નાખી દઈશું અને ધીમો જ રાખવાનું છે ગેસ, બહુ ફાસ્ટ નથી કરવાનું। તમે ફાસ્ટ કરશો તો બધું બળી જશે। ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોમાં કમેન્ટ કરજો જય માતાજીની। તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જણાવજો। હવે આપણે એને બધા ધીમે ધીમે તરી લઈશું। હવે આ ભજીયા આપણા એકદમ બનીને રેડી થઈ જાય એટલે હું તમને બતાડું કે આ કેવા બધા બનીને રેડી થઈ ગયા છે। હવે આ કાંદાના ભજીયા થઈ ગયા છે, બટેકાના થઈ ગયા છે। હવે આપણે આમાં જ મરચીના 4-5 બનાવી લઈશું, કારણ કે બીજા કોઈ ખાતા નથી, હું જ ખાઉં છું એટલે મેં મારા 5 જ બનાવ્યા હતા। આવી રીતે એક જ આમાં બનાવી લીધા તરીને પછી અમે લોકો હવે ભજીયા ખાઈ લઈશું। પછી આપણે કાલે નવી રેસીપીની સાથે મળશું। ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, જણાવજો તમે ક્યાંથી જોઈ રહ્યા છો। હવે આ આપણા ભજીયા પણ રેડી થઈ ગયા છે। આ મરચીના ભજીયા બી બહુ ટેસ્ટી બન્યા હતા। હવે આ બધા ભજીયા રેડી થઈને આપણે એક હવે નવી રીતે બનાવીએ છીએ। આ જો એક મેં બ્રેડ લઈ લીધા છે, બ્રેડની અંદર મેં આ ગ્રીન ચટણી લગાડી દીધી છે। ગ્રીન ચટણી અને સોસ એની અંદર ભજીયા નાખીને તમે ખાશો તો તમને બહુ ટેસ્ટી લાગશે, યુનિક લાગે, નવું લાગે, સરસ લાગે। એટલે અમે લોકો છોકરાઓને આ બહુ ભાવે એટલે એ લોકો આવી રીતે ખાતા હતા, અમે લોકો ચટણીની સાથે ખાતા હતા। તમે લોકો બી આવી રીતે એકવાર ટ્રાય કરજો એટલે તમને ખ્યાલ આવશે કે આ કેવું બને। હવે આ આપણું બનીને રેડી થઈ ગયા છે। એની અંદર હું ભજીયા હવે ગોઠવી દઈશ, પછી ઉપર બીજો બ્રેડ ગોઠવી દઈશ એટલે આપણે છોકરાઓ મજેસે ખાશે, એ લોકોને આવી રીતે ભાવે। હવે આપણે કાલે મળશું નવી રેસીપીની સાથે। ચેનલને લાઈક કરી દેજો, વિડીયોને પણ। ચલો મિત્રો, જય માતાજી, બધાને લાઈક કરી દેજો। કાલે મળશું। જય માતાજી મિત્રો।